હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિઝ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં પીવાની મજા પડે તેવું ટેસ્ટી અને સ્પાઇસી એવું રેસ્ટોરન્ટ સ્ટાઇલ મિક્સ વેજ મંચાવ સૂપ બનાવીશું. અને આ સૂપ એટલું ટેસ્ટી બનીને તૈયાર થશે અને ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બનીને તૈયાર થઈ જશે. અને ઘણીવાર આપણે આ સૂપ બનાવીએ છીએ તો ઘરે રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ નથી આવતો અને એકદમ પતલું બને છે. તો આજે સેમ આપ તમે રેસ્ટોરન્ટમાં પીતા હોય ને તેવો જ ટેસ્ટ તમે ઘરે પણ બનાવી શકો છો. ખૂબ જ સરળ રીતે આજે આ રેસીપી તમારી સાથે શેર કરવાની છું. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. વિન્ટર સ્પેશિયલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મિક્સ વેજ મંચાવ સૂપ બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં વેજીટેબલ્સ જોઈ લઈએ. તો અહીંયા વેજીટેબલ્સમાં મેં પહેલેથી જ ચાકુની મદદથી રફલી મોટા મેં ગાજર કેપ્સિકમને ચોપ કરી લીધા છે. તો અહીંયા મેં 1 નંગ જેટલું ગાજર, 1 નંગ જેટલું કેપ્સિકમ અને અડધા નંગ જેટલું મેં કોબીજ લીધી છે. હવે આ બધા જ વેજીટેબલ્સને આપણે 1 બાય 1 ચોપરની મદદથી સારી રીતના ચોપ કરી લઈશું. અહીંયા જો તમારે ચોપ ન કરવા હોય તો તમે ચાકુની મદદથી એકદમ બારીક સમારીને પણ લઈ શકો છો. પણ ચોપરની મદદથી આવી રીતના ફટાફટ સારા વેજીટેબલ્સ ચોપ થઈ જશે અને સમય પણ બચશે. તો હવે સૌથી પહેલાં અહીંયા ચોપરમાં મેં કેબેજને એડ કરી દીધું છે. હવે એને ચોપરની મદદથી ખૂબ જ સારી રીતના એને ચોપ કરી લઈશું. અને આ સૂપ છે એટલું ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે કે તેની તો વાત જ ન પૂછો. સ્પેશિયલી બાળકોને તો આ સૂપ એટલું ભાવશે અને તમે રેસ્ટોરન્ટમાં પીતા હોય ને સેમ એવો જ ટેસ્ટ ઘરે પણ તમે લાવી શકો છો. તો આ રેસીપીને પહેલેથી છેલ્લે સુધી નાની નાની ટિપ્સ સાથે સ્કીપ કર્યા વગર જોજો અને બધાને એટલું જ આ સૂપ છે એ ભાવશે. હવે અહીંયા કોબીજને મેં ચોપ કરી લીધા છે. ત્યારબાદ મેં ગાજરને પણ સેમ એવી જ રીતના ચોપ કરી લીધા છે. હવે ત્યારબાદ તેમાં કેપ્સિકમ એડ કરી દઈશું. ત્યારે કેપ્સિકમને પણ સારી રીતના ચોપ કરી લઈશું. અહીંયા જો તમારે વેજીટેબલમાં ફણસીનો ટેસ્ટ ભાવતો હોય ને તો તમે ફણસી પણ લઈ શકો છો. તો આવી જ રીતના બધા જ વેજીટેબલ્સને ચોપરની મદદથી ખૂબ જ સારી રીતના મેં ચોપ કરી લીધા છે. તમે જોઈ શકો છો મસ્ત એવા ચોપ થઈ ગયા છે. હવે આપણે સૂપ બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં એક મોટી જાડી તળિયાવાળી કઢાઈ મેં લીધી છે. હવે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું બટર લીધું છે અને બટરને કઢાઈમાં સારી રીતના ચારેય તરફ આવી રીતના સ્પ્રેડ કરી દઈશું. અહીંયા જો તમારે બટર ન લેવું હોય તો ઓઇલ પણ લઈ શકો છો અથવા તો બટર અને ઓઇલ બંને મિક્સ થઈ સાથે પણ લઈ શકો છો. પણ અહીંયા બટરથી આ સૂપમાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. હવે બટર છે એ સારી રીતના મેલ્ટ થઈ ગયું છે. હવે તેમાં 1 ચમચી જેટલું એકદમ ઝીણું બારીક સમારેલું મેં લસણ લીધું છે અને 1 ચમચી જેટલું ઝીણું બારીક સમારેલું મેં આદું લીધું છે. હવે તેને ચમચાની મદદથી સારી રીતના સોતે કરી લઈશું. અહીંયા આદું અને લસણની ક્વોન્ટિટી તમને ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું તમે કરી શકો છો. હવે આદું અને લસણ સતળાઈ ગયા બાદ અહીંયા મેં 1 નંગ જેટલી ઝીણી બારીક સમારેલી ડુંગળી લીધી છે. હવે ડુંગળીને પણ તેમાં મિક્સ કરી દઈશું અને 1 મિનિટ માટે એને સોતે કરી લઈશું. અને બટરમાં આ સૂપ બનાવશું તો એકદમ ટેસ્ટી અને રેસ્ટોરન્ટમાં તમે પીતા હો ને સેમ એવો જ ટેસ્ટ ઘરે પણ બનાવી શકો છો. તો બની શકે તો તમે આ સૂપ બટરમાં બનાવજો એટલે ટેસ્ટી બનીને તૈયાર થશે. હવે ડુંગળીને મિક્સ કર્યા બાદ મેં 1 નંગ જેટલું એકદમ ઝીણું બારીક સમારેલું લીલું મરચું લીધું છે અને અહીંયા મરચું છે એ મીડિયમ તીખાસવાળું મેં લીધું છે. અહીંયા આ બાળકો પણ આ સૂપ પીવાના છે એટલા માટે મેં મીડિયમ તીખાસવાળું આ સૂપ બનાવીને રાખ્યું છે. હવે એમાં જે વેજીટેબલ્સ આપણે ચોપ કર્યા હતા તેમાં એડ કરી દઈશું અને આ વેજીટેબલ્સને એકદમ ગેસની હાઈ ફ્લેમ પર જ સોતે કરીશું એટલે ખૂબ જ સારી રીતના કૂક થઈ જાય અને ફ્લેવર પણ સરસ આવશે. તમે કોઈ પણ ચાઇનીઝ આઇટમ બનાવતા હોય એને હાઈ ફ્લેમ પર જ વેજીટેબલ્સને કૂક કરવાથી એમાં સરસ એવી ફ્લેવર આવશે અને વેજીટેબલ્સ પણ જલ્દી કૂક થઈ જશે અને ટેસ્ટ પણ એટલો જ સરસ આવશે. હવે અહીંયા ગેસની હાઈ ફ્લેમ પર 1 થી 2 મિનિટ માટે બધા જ વેજીટેબલ્સને ચમચાની મદદથી મિક્સ કરતી જઈશ અને સોતે કરી લઈશું. હવે સોતે થઈ ગયા બાદ અહીંયા મેં 1 લીટર જેટલું પાણી એડ કર્યું છે. અહીંયા આ મિક્સ મંચાવ સૂપ છે હું 5 થી 6 વ્યક્તિ માટે બને એટલું બનાવી રહી છું એટલે મેં અત્યારે 1 લીટર જેટલું એટલે કે 1 આખી બોટલ જેટલું મેં પાણી એડ કરી દીધું છે. હવે એને ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. ત્યારબાદ અહીંયા 2 ચમચી જેટલું મેં લીલું લસણ લીધું છે અને ત્યારબાદ 3 ચમચી જેટલી મેં લીલી ડુંગળી લીધી છે. હવે તેમાં એડ કરી અને ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. ત્યારબાદ 1 બાય 1 બધા જ સોસીસ એડ કરીશું. તો અહીંયા સૌથી પહેલાં 1 ચમચી જેટલો મેં ડાર્ક સોયા સોસ લીધો છે તેમાં એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો ડાર્ક સોયા સોસ નાખતાની સાથે જ મસ્ત એવો કલર આવી ગયો છે. હવે 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ નાખીશું અને 1 ચમચી જેટલું શેઝવાન ચટણી નાખીશું.
અહીંયા શેઝવાન ચટણીની ક્વોન્ટિટી વધારે કે ઓછું તમે કરી શકો છો અને અડધા નંગથી ઓછું એવું મેં લીંબુનો રસ એડ કર્યો છે. અહીંયા લીંબુના રસની જગ્યાએ તમે વિનેગર પણ નાખી શકો છો. હવે ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. હવે અડધી ચમચીથી થોડુંક ઓછું મેં મરી પાવડર નાખ્યું છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આપણે અહીંયા શેઝવાન ચટણીનો ઉપયોગ કર્યો છે એટલે મેં મરી પાવડરનું પ્રમાણ થોડુંક એવું ઓછું રાખ્યું છે. હવે બધા જ વેજીટેબલ્સ પાણીમાં ખૂબ જ સારી રીતના એને ઉકળવા દઈશું. હવે મિક્સ થઈ ગયા બાદ અહીંયા મેં કોર્નફ્લોરની સ્લરી કરી છે. તો અહીંયા 1 ચમચી કોર્નફ્લોર અને પાણી નાખી અને મસ્ત એવી સ્મૂધી સ્લરી બનાવી લીધી છે. હવે તેને એડ કરી દઈશું. આવી રીતના કોર્નફ્લોરની સ્લરી નાખવાથી આપણું સૂપ છે એકદમ સુપર થીક બનીને તૈયાર થઈ જશે. અને ત્યારબાદ આપણે જે નૂડલ્સ બોઇલ કર્યા હોય તેનું પાણી એડ કર્યું છે તેનાથી પણ સૂપ છે એ સરસ થીક થઈ જશે. હવે અહીંયા મને શેઝવાન ચટણીની થોડી એવી જરૂર લાગી એટલે ફરીથી શેઝવાન ચટણી અને 3 ચમચી જેટલું સ્વીટનેસ માટે 3 ટેબલસ્પૂન જેટલું મેં ટોમેટો કેચઅપ એડ કર્યો છે. હવે આ સૂપને ખૂબ જ સારી રીતના ઉકળવા દઈશું અને જેમ આ સૂપ વધારે ઉકળશે એમ છે એ ઘટ થતું જશે. હવે ખૂબ જ સારી રીતે મેં સૂપને ઉકળવા દીધું હતું. હવે તેમાં 1 ટેબલસ્પૂન જેટલા ફ્રેશ લીલા ધાણા એડ કર્યા છે. તો તમે જોઈ શકો છો મસ્ત એવું સૂપ આપણે રેસ્ટોરન્ટ જેવું જ ઘરે બનીને તૈયાર થઈ ગયું છે. અને થોડી વાર માટે તમે 1 થી 2 મિનિટ માટે એમાં ને એમાં રહેવા દેશો એટલે વધારે થીક બનીને તૈયાર થઈ જશે. હવે આપણું સૂપ બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે સર્વિંગ માટેના ઉપરના ફ્રાય નૂડલ્સ બનાવીશું. તો તેના માટે અહીંયા મેં એક કડાઈમાં પાણી લીધું છે. હવે તેમાં 1 ચમચી જેટલું ઓઇલ અને જરૂર પ્રમાણે એટલે કે 2 ચપટી જેટલું મેં મીઠું એડ કર્યું છે. હવે તેને સારી રીતના પાણી છે એ ગરમ થઈ ગયા બાદ અહીંયા નૂડલ્સ લીધા છે મેં તેમાં એડ કરી દઈશું. હવે તમે જોઈ શકો છો પાણીમાં બબલ્સ આવવા લાગ્યા છે અને આપણે જે ફ્રાય નૂડલ્સ બનાવવાના છે તો સૌથી પહેલાં નૂડલ્સને એડ કરી અને સારી રીતના બોઇલ કરી લઈશું. હવે તમે વિડીયોમાં જોઈ શકો છો મસ્ત એવા નૂડલ્સ છે એ સારી રીતના બોઇલ થઈ ગયા છે. હવે એને આવી રીતના ગળાની મદદથી આવી રીતના એક વાસણમાં કાઢી લઈશું અને ચારે તરફથી આવી રીતના ફેલાવી લઈશું જેથી બધું જ પાણી છે એ છૂટું થઈ જાય. હવે એમાં થોડુંક એવું મેં પાણી એડ કર્યું છે જેથી એની કુકિંગ પ્રોસેસ છે એ સ્ટોપ થઈ જાય અને 1 ચમચી જેટલું તેલ નાખીશું જેથી બધા જ નૂડલ્સ છે એ છૂટા છૂટા રહેશે અને એકબીજા સાથે ચોટશે નહીં. હવે એકદમ ઠંડા થઈ ગયા બાદ જ એને ફ્રાય કરીશું. તો હવે નૂડલ્સ છે આપણે સારી રીતના ઠંડા થઈ ગયા છે અને સાઈડમાં મેં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું હતું અને તેલ પણ સારી રીતના મીડિયમ એવું ગરમ થઈ ગયું છે. હવે આપણે નૂડલ્સ એમાં લાઇટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી એકદમ ક્રન્ચી એવા નૂડલ્સને આપણે તળી લઈશું. તો રેસ્ટોરન્ટમાં આવી જ રીતના મિક્સ વેજ મંચાવ સૂપ સાથે આવી રીતના એને ફ્રાય નૂડલ્સ સાથે સર્વ કરવામાં આવે છે જે પીવામાં ખૂબ જ એવું ટેસ્ટી લાગે છે. હવે આપણે તમે જોઈ શકો છો મસ્ત એવા નૂડલ્સ છે આપણા એકદમ ક્રન્ચી થઈ ગયા છે અને મસ્ત એવો લાઇટ બ્રાઉન કલર પણ આવી ગયો છે. હવે એને એક પ્લેટમાં લઈ લઈશું. હવે આપણે સૂપને સર્વ કરીશું. તો અહીંયા સૂપને સર્વ કરવા માટે મેં બાઉલ લઈ લીધા છે. તો હવે મસ્ત એવું ગરમા ગરમ સૂપને આપણે સર્વ કરીશું. તો છે ને ખૂબ જ સરળ રીત. તો આજે જ તમે શિયાળાની ઠંડીમાં સૂપ બનાવી નાખજો. ઘરમાં નાનાથી લઈ મોટા બધાને ભાવશે અને સ્પેશિયલી બાળકોને તો આ સૂપ બહુ જ ભાવશે. તો ખૂબ જ ટેસ્ટી અને શિયાળાની ઠંડીમાં આવું સૂપ મળી જાય તો બીજું કાંઈ ન જોઈએ. હવે ઉપર ગાર્નિશિંગ કરીશું. લીલી ડુંગળીના જે પાંદડા હોય છે તેનાથી ગાર્નિશિંગ કરીશું અને આપણે ક્રન્ચી ફ્રાય નૂડલ્સથી એને ગાર્નિશિંગ કરીશું. તો જોતાં જ પીવાનું મન થઈ જાય એવું વિન્ટર સ્પેશિયલ મિક્સ વેજ મંચાઉ સૂપ બનીને તૈયાર થયું છે. હવે તમને કેવી લાગી મારી આ રેસીપી જરૂરથી જણાવજો અને આ રેસીપીને તમે વધુમાં વધુ તમે તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો જેથી એ લોકો પણ આ વિન્ટરમાં રેસ્ટોરન્ટ સ્ટાઇલ સૂપને એન્જોય કરી શકે. અને જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.